1600 નો ચાર્ટર કયા રાજ્યએ આપ્યો હતો? એલિઝાબેથ. 1600 ના ચાર્ટરથી કઈ કંપનીની સ્થાપના થઈ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1600 ના ચાર્ટર દ્વારા કંપનીને શું અધિકાર મળ્યો? વેપાર કરવાનો અધિકાર. 1726 નો ચાર્ટર કયા રાજાએ આપ્યો હતો? જ્યોર્જ ગ્રોચ. 1726 ના ચાર્ટરથી કઈ કોર્ટ સ્થાપિત થઈ? મેયર કોર્ટ. 1726 નો ચાર્ટર કયા શહેરમાં લાગુ પડ્યો? બોમ્બે, મદ્રાસ, કલકત્તા. 1726 ના ચાર્ટરનો મુખ્ય હેતુ શું હતો? ન્યાયિક વ્યવસ્થા સ્થાપિત કરવી. 1600 ના ચાર્ટર દ્વારા કંપનીને કેટલા વર્ષ માટે અધિકાર મળ્યો હતો? 15 વર્ષ. 1726 ના ચાર્ટર મુજબ મેયર કોર્ટમાં કેટલા સભ્યો હતા? 9 સભ્ય હતા. 1726 ના ચાર્ટર પછી અપીલ કઈ કોર્ટમાં થઈ શકતી હતી? પ્રાઇવેસી કાઉન્સિલ. થોડી મિસ્ટેક, પ્રીવીય કાઉન્સિલ. 1757 પ્લાસીનું યુદ્ધ કયા 1757 પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બ્રિટિશ અને સિરાજ ઉદ્દૌલા. પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? પ્લાસી. બ્રિટિશ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? રોબર્ટ ક્લાઇવે. સિરાજ ઉદ્દૌલા કયા પ્રદેશનો નવાબ હતો? બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દૌલા. પ્લાસી યુદ્ધમાં બ્રિટિશ જીતવાનું મુખ્ય કારણ શું હતું? મીર જાફરે દગો કર્યો હતો. મીર જાફર કોણ હતો? સિરાજ ઉદ્દૌલાનો સેનાનો પ્રમુખ હતો. પ્લાસી યુદ્ધ પછી કોણ બંગાળનો નવાબ બન્યો? મીર જાફર. પ્લાસી યુદ્ધ ક્યારે થયું હતું? 1757. પ્લાસી યુદ્ધનું મુખ્ય પરિણામ શું હતું? બ્રિટિશ શક્તિ ભારતમાં મજબૂત થઈ. પ્લાસી યુદ્ધ પછી બ્રિટિશને શું લાભ મળ્યો? તો રાજકીય શક્તિ અને આવક પર નિયંત્રણ. પ્લાસી યુદ્ધ પહેલા સિરાજ ઉદ્દૌલાએ કઈ કંપની કિલ્લા પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્લાસી યુદ્ધ પહેલા સિરાજ ઉદ્દૌલાએ કઈ કંપનીના કિલ્લા પર હુમલો કર્યો હતો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્લાસી યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાને કોણે દગો આપ્યો? મીર જાફરે. પ્લાસી યુદ્ધ સમયે બ્રિટિશ કંપનીનો મુખ્ય હેતુ શું હતો? વેપાર અને સત્તા વધારવી.